ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. આજે ગુડ મોર્નિંગ થઈ રહી છે ફરી એકવાર, કારણ કે મામૂલી તેજીના સંકેતો. ગઈકાલે માહોલ ખરાબ હતો, ગેપઅપ બાદ વેચવાલી હતી. આજે ફરી એકવાર તમને ગેપઅપ મળી રહ્યું છે. 200-220 પોઈન્ટ આસપાસના ગેપઅપના સંકેત બની રહ્યા છે. ત્યારે તેજીની પૂરી તૈયારીઓ માર્કેટ્સ કરી રહ્યા છે, પણ આપણે હવે આગળ શું કરીશું તે બધું ખાસ સમજવાનું છે. તો આ બધા જ સેટઅપ પર નજર કરીએ, પણ પહેલાં હેડલાઇન્સ તો જોઈ લઈએ. પ્રોપર્ટી માલિકને મળવા જઈ રહી છે રાહત. રિયલ એસ્ટેટમાં રજૂ કરવામાં આવેલ બદલાવ કરશે સરકાર. 23 જુલાઈ 2024 પહેલા ખરીદાયેલ પ્રોપર્ટી પર ઇન્ડેક્સેશન પસંદ કરવાનો વિકલ્પ મળશે. 23 જુલાઈ બાદ ખરીદાયેલ પ્રોપર્ટી પર ઇન્ડેક્સેશન વગર 12.5% LTCG. ગ્લોબલ બજારથી પોઝિટિવ સંકેત. અમેરિકન માર્કેટ્સમાં 3 દિવસના ઘટાડા બાદ ગઈકાલે 1% વધીને બંધ થયા. S&P 500, નાસ્ડેક, US ફ્યુચર્સમાં 0.5% મજબૂતી. ગિફ્ટ નિફ્ટી 150 અંકની મજબૂતી પર. ડાઉ ફ્યુચર્સ 170 અંક ઉપર. એશિયન માર્કેટમાં નિક્કાઈમાં 1000 અંકની તેજી. પહેલા ત્રિમાસિકમાં લ્યુપિનના શાનદાર પરિણામ. 77% વધ્યો નફો. આવકમાં 16% વધારો. માર્જિન પણ અનુમાનથી સારા વધી 22.2% પર. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના અનુમાનથી સારા પરિણામ. નફો 17% વધ્યો. માર્જિનમાં પણ સુધારો. અનુમાન સમાન રહ્યા. ક્યુમિન્સ ઇન્ડિયાના પરિણામ. નફામાં 33% વધારો. માર્જિનમાં સુધારો, પરંતુ ઘરેલું વેચાણમાં વાર્ષિક ધોરણે 12% ઘટાડો. ટાટા પાવરના પરિણામ સારા. નફો ફ્લેટ. એબિટા અને માર્જિન અનુમાનથી સારા જોવા મળ્યા. આવો સૌથી પહેલા અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર જઈશું અને સમજીશું અમેરિકન માર્કેટ્સના આપણે ખાસ જે હલચલ છે, ડાઉ ફ્યુચર્સ વગેરે, તે તમને એરોના માધ્યમથી પહેલાં સમજાવીશું અને સમજાવીશું કે કઈ રીતે અહીંયાથી ખાસ ગ્રાફિક્સમાંથી તમને જે છે તે મૂવમેન્ટ આવતી જોવા મળી રહી છે. તો આવો સૌથી પહેલાં તો અમેરિકન માર્કેટ્સ, ડાઉ ફ્યુચર્સ અને સાથે સાથે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ, આ બધું જ આપણે અહીંયાથી ખાસ સમજવાનું રહેશે અને જોવાનું રહેશે ખાસ પરિસ્થિતિ. તો આવો સૌથી પહેલાં તમને અમેરિકન માર્કેટ્સની વાત કહી દઈએ. શું થઈ રહ્યું છે? ગિફ્ટ નિફ્ટી તમને પોણાથી ઓલમોસ્ટ 90% આસપાસ હવે લેટેસ્ટ અપડેટ તમને જોવા મળશે કે જે વધારો બતાવે છે, એટલે તેજીના સંકેત બની રહ્યા છે. જેમ મેં વાત કરી 200-220 પોઈન્ટ આસપાસ, એટલે કે તેજીના ચાન્સીસ અહીંયા બની રહ્યા છે. થોડી તેજી વધી છે. આવો ડાઉ ફ્યુચર્સ પર 0.5% આસપાસથી વધુની મજબૂતી તમને અહીંયા જોવા મળી રહી છે. મતલબ ગેપઅપ ઓપનિંગની પૂરી તૈયારીઓ તમારા માટે છે, તે વાત સ્પષ્ટ થતી જોવા મળી રહી છે. આવો તમે નાસ્ડેક ફ્યુચર્સ, S&P 500 ફ્યુચર્સ વગેરે બધા પર નજર કરી લો, બીકોઝ નિક્કાઈમાં પણ સારી તેજી છે. નાસ્ડેક 1% ઉપર છે. બહુ બધી વેચવાલી બાદ થોડું બ્રીધિંગ સ્પેસ લઈ રહ્યા છે ને આ બ્રીધિંગ સ્પેસમાં થોડું માર્કેટ ઉપર આવીને થોડું બધું ડિસ્કાઉન્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. S&P 500 જુઓ તમે 0.5% આસપાસની મજબૂતી અત્યારે ફિલહાલ અહીંયા ચાન્સીસ બની રહ્યા છે ફ્યુચર્સના હિસાબથી. તો આ પરિસ્થિતિ. વોલ્ટિલિટી ઇન્ડેક્સ ફર્ધર ઘટી રહ્યો છે. ઓલમોસ્ટ 11% આસપાસનો ઘટાડો તમને વિક્સમાં ગઈકાલે જોવા મળ્યો હતો. આપણા વિક્સ પણ ફર્ધર ઘટે તેવી પૂરી શક્યતાઓ આજે જોવા મળશે. લગભગ 16 સુધી આવવો જોઈએ એક વખત ક્લોઝિંગ બેસિસ પર, તો થોડું વિક્સ ડિસ્કાઉન્ટ થઈ ગયું એમ આપણે માની શકાય. અને નિકાઈ પણ જોઈ લો તમે 3.5% ઉપર છે. એટલે ભારતીય માર્કેટ્સ પણ હવે આ જે ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ છે તે બધાને પાર કરી અને આગળ તેજી તરફ જાય તેવી શક્યતાઓ હવે બની રહી છે. આવો હવે આપણે પહેલાં વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે, એટલે કે FII, DII શું કરીને ગયા છે તે આપણને બતાવી દઈએ. તમે જુઓ છો તે પ્રમાણે તેમના તરફથી ગઈકાલે પણ વેચવાલી હજુ પણ યથાવત છે. કેશ માર્કેટમાં તેઓ હજુ પણ વેચીને જઈ રહ્યા છે. આંકડો છે 3,531 કરોડ રૂપિયા, એટલે વેચવાલીના સંકેત અહીંયાથી ખાસ. સામે DIIએ લગભગ એટલી જ ખરીદદારી કરી છે, 3,357 કરોડ રૂપિયા આસપાસ. એટલે એકંદરે તમે જોવા જાઓ તો તેજીના ચાન્સીસ જરૂર બની રહ્યા છે, કારણ કે આ વેચવાલી માત્ર ડિફરન્સ કંઈક 201 કરોડ આસપાસનો થાય છે. બહુ મોટું એટલું ડિફરન્સ નથી એવું હું પર્સનલી માનું છું. એટલે આવી સ્થિતિમાં 200 કરોડનો ડિફરન્સ છે FIIની વેચવાલી અને DIIની ખરીદારીની વચ્ચે. DIIની ખરીદારી એટલી ઓછી છે, એટલે આજે પણ જો ગેપઅપ ખુલીએ તો બહુ મોટી વેચવાલીના ચાન્સ નથી. હવે તમે આવો ફ્યુચર્સ પર. નેટ તેમના તરફથી ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચવાલી જોવા મળી છે, જેમાં 1272 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ અહીંયાથી વેચીને ગયા છે. નિફ્ટીના શોર્ટ કવરિંગ માટેની તૈયારીઓ જુઓ તમે. હેવી વેઇટ તેમના તરફથી ઇન્ડેક્સ ફ્યુચર્સમાં શોર્ટ પોઝિશન બનાવાઈ છે, એટલે ઉપલા સ્તરો પર એક સમયે પ્રોફિટ બુકિંગની રણનીતિ તો આપણે રાખવી જ પડશે, પણ ન્યૂનતમ સરોદી સપોર્ટ આવી જશે તે વાત પાક્કી, કારણ કે શરૂઆતમાં જ 220 પોઈન્ટની તેજી તમે જુઓ છો તો આ શોર્ટ કવર થશે, ડેફિનેટલી થશે.
700 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે. અહીંયા પણ શોર્ટ કવરિંગની તૈયારીઓ પોસિબલ છે, પણ બેંક નિફ્ટી નબળો થોડો વધારે છે. આગળ વાત કરીશું આપણે. 77 કરોડ રૂપિયા આસપાસના તમે જુઓ ગઈકાલે ફિન નિફ્ટી એક્સપાયરી હતી, પણ બહુ લાઇટ વેઇટ, ઇન્ડેક્સ ફ્યુચર્સમાં બહુ મુવમેન્ટ નથી. અહીંયા તમે મિડ કેપ સિલેક્ટ જુઓ 18 કરોડ રૂપિયા આસપાસના ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે, અને તમે જુઓ નેક્સ્ટ 50માં મામૂલી ખરીદદારી. હવે તમે જુઓ છો ઓપ્શન્સનો આંકડો 46,488 કરોડનો છે. આવો બ્રેકઅપ તમને સમજાવીએ FII DII નેક્સ્ટ ઇમેજની સાથે, અને ઓપ્શન્સનો કારોબાર કઈ રીતે હતો એ હું હવે તમને અહીંયાથી ખાસ સમજાવું. તો નેક્સ્ટ આપણે FII DII 2 ઇમેજ પર જઈશું કે જેમાં તમને જોવા મળશે 46,488 કરોડ રૂપિયા આસપાસની તમને ખરીદદારી જરૂર જોવા મળી રહી છે, પણ તેમાં ખાસ તમે નજર કરો, આ છે તમારા માટે મેજર પરિસ્થિતિ. 46,488 કરોડ રૂપિયા આસપાસ ખરીદદારી ઓપ્શન્સ ખરીદીને ગયા છે. એમાં શું કર્યું તેમણે? 26,809 કરોડ રૂપિયા આસપાસના તેઓ નિફ્ટીના ઓપ્શન્સ ખરીદીને ગયા. 4,046 કરોડ રૂપિયા આસપાસના તેઓ બેંક નિફ્ટીના ઓપ્શન્સ ખરીદીને ગયા. હવે અહીંયા જુઓ તમે, ફિન નિફ્ટી ગઈકાલે એક્સપાયરી હતી, 15,000 કરોડના ઓપ્શન, ઓલમોસ્ટ 16,000 કરોડ છે, એટલે કે પોણા 16,000 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે. બહુ હેવી ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે. એટલે હવે આજે શોર્ટ કવરિંગ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં તમને આવતું જોવા મળે તો સ્વાભાવિક છે કે આ જે બધા શોર્ટ તેમની તરફથી જે પોઝિશન્સ બનાવવામાં આવી તેનો કોન્ટ્રા છે, હેજિંગ બહુ હેવી છે અહીંયાથી ખાસ, કેમ કે હેવી ખરીદદારી તેઓ કરીને ગયા છે, તે વાત પાક્કી. હવે તમે જુઓ, આ ખાસ તમે જુઓ છો મિડ કેપ સિલેક્ટ મામૂલી એવી વેચવાલી, યાદ રાખો ઇન્ડેક્સ ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા હતા, અને નેક્સ્ટ 50માં કંઈ નથી, ખાસ કારોબાર ઠંડો ચાલે છે. સ્ટોક ફ્યુચર્સની અંદર તમે જુઓ, સ્ટોક ફ્યુચર્સમાં 1308 કરોડ રૂપિયા આસપાસની તેમના તરફથી ખરીદદારી જોવા મળી રહી છે, અને સ્ટોક ઓપ્શનમાં તમે જુઓ છો 2,004 કરોડ રૂપિયા આસપાસની તેમના તરફથી વેચવાલી જોવા મળી રહી છે. તો અલ્ટિમેટલી સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ થોડું હજુ પણ મંદી માટે FIIએ વિચાર્યું હતું, પણ આજે તો શોર્ટ કવરિંગ થશે, એટલે આ બધા આંકડાઓ પણ વાઇપ આઉટ થશે. અને આ જે આંકડાઓ છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તે હવે કઈ રીતે પોપ્યુલેટ થતા જોવા મળે છે તે જોવાનું રહેશે. વિક્સ આપણો ગઈકાલે 8% ઘટ્યો હતો. આપણે અમેરિકન માર્કેટના વિક્સમાં જોઈ રહ્યા છીએ 10 થી 13% આસપાસનો ઘટાડો. આવી સ્થિતિમાં ફર્ધર આજે તમને ઘટાડો આવતો જોવા મળી શકે છે. 16 ને નીચેનું વિક્સમાં ક્લોઝ આવી જાય તે જરૂરી છે. નિફ્ટીનો ક્લોઝ છે તમારો 23,992નો, રાઈટ. સો આવો હવે તમે 23,992ના ક્લોઝની સામે કઈ દિશામાં આગળ વધીશું તેના પર આપણી નજર રહેશે, કારણ કે 200-220 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેત બની રહ્યા છે. આવી સ્થિતિમાં નિફ્ટીના ડેલી ચાર્ટ્સ તમને બતાવી દઈએ. 200-220 પોઈન્ટ આસપાસની તેજી, રાઈટ. સો એને ડિસ્કાઉન્ટ કરતા કદાચ હું 170 પોઈન્ટ આસપાસની તેજી ગણું તો તમારું ક્લોઝ 24,000 ને નીચે હતું, એટલે ઓલમોસ્ટ 24,200 ને આસપાસ તમે ખુલશો. આવો હવે તમારી આ 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, તે તમારા માટે 2 દિવસથી સપોર્ટનું કામ કરી રહી છે. લેવલ છે 23,964. એક વખત સ્ક્રીન પર લઈને આવીએ. આ બહુ મહત્વનું લેવલ છે, અને આ એક્સપાયરી માટે આ મેન્ટેન થવું જરૂરી છે. નહીં થાય આવતીકાલ સુધીમાં તો પછી આપણે આ લેવલ તરફ આગળ વધીશું, પણ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે અહીંયાથી હવે માર્કેટ જે છે તે રિકવર કરતા આપણને જોવા મળે. ઉપર કન્જંક્શન શું છે? 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના હિસાબથી 24,450 આ પહેલાં તો બહુ મહત્વનું લેવલ તમારા માટે બનતું જોવા મળી રહ્યું છે, કારણ કે 24,450 પર એક બહુ મહત્વપૂર્ણ હર્ડલ તમને જોવા મળશે હવે. એટલે જો અહીંયાથી કોઈ પણ સપોર્ટ લઈએ છીએ, તમે જુઓ 2-3 દિવસથી આપણે 24,300-400 અટેમ્પ્ટ કરવાની કોશિશ પણ કરીએ છીએ. પરમ દિવસે પણ એવું થયું હતું, ગઈકાલે પણ એવું થયું હતું કે તમે છે તે ખાસ ઉપર 24,400ને અપ્રોચ કરવાની કોશિશ કરી, અને ઓલમોસ્ટ 390 આસપાસથી વેચવાલી આવી ગઈ. આજે પણ પોસિબલ છે એક વખત ફરી એકવાર તો 24,400 પર પ્રોફિટ બુકિંગ રેન્જ તમારા ગઈકાલના જો કોઈ ખાસ લોંગ છે તો તમે હોલ્ડ કરી શકો છો. આજે તમે શરૂઆત 200 આસપાસ કરશો, ફર્ધર કોઈ શોર્ટ કવરિંગમાં 300, 350, 380 ત્યાં પ્રોફિટ બુક એક વખત કરી લેવું જોઈએ. જેમની પાસે લોંગ છે તેમની પાસે નવા લોંગ માટે જગ્યા બનશે. એ જ ઓપનિંગ બાદ તમને કદાચ 100 થોડો ઘટાડો કોઈ પણ આવે તો બાય ઓન ડિપ્સની રણનીતિ જ બને છે. અત્યારે વેચવાની સલાહ તો હજુ પણ નથી જ, કેમ કે ગ્લોબલ માર્કેટ્સ તેજીમાં જ છે. આપણે ત્યાં ઓબ્વિયસલી અનસર્ટનિટી, કેમ કે વ્યાજ દરોનું એક્શન છે. હવે આ વખતે સરપ્રાઇઝ મળે પણ ખરી અને ના પણ મળે. ન મળે તો પણ માર્કેટ કદાચ પ્રિપેર્ડ છે. મને એવું લાગે છે કે કંઈ બહુ ટેન્શન નહીં થાય વ્યાજ દરોમાં કોઈ સરપ્રાઇઝ ન મળે તો. આવો 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી જે આપણે લેવલની વાત કરી હતી તે હતું 24,400. એક વખત સ્ક્રીન પર હું બતાવું કઈ જગ્યાએ છે. આ છે તમારા માટે 24,400. એટલે ગઈકાલે જેમ મેં કહ્યું 24,400 પહોંચ્યા નહીં, અને જે ડેઝ હાઈ બન્યા હતા ત્યાંથી જ તમને સેલિંગ આવતું જોવા મળેલું હતું. એટલે આજે પણ શોર્ટ કવરિંગની તૈયારીઓ જરૂર છે, આજે પણ ચાન્સીસ છે, પણ આવી સ્થિતિમાં ઉપલા સ્તરોથી થોડું પ્રોફિટ બુકિંગ શરૂઆતમાં તમને જરૂર જોવા મળી શકે છે. ગઈકાલે પણ એવું જ થયું હતું, પછી અહીંયાથી ટ્રેન્ડ ચેન્જ થયા, સેલિંગ પણ તમને આવતું જોવા મળ્યું, અને છેલ્લે પછી મામૂલી રિકવરી લાવવાની કોશિશ થઈ, પણ ઓલમોસ્ટ ફ્લેટિશનેસ જ તમને જોવા મળેલી હતી. તો આ છે 15 મિનિટના ચાર્ટ.
ઓપન ઇન્ટરેસ્ટથી સમજી લઈએ શું થઈ રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ્સ લઈ આવીએ સ્ક્રીન પર, જેમાં તમને સમજવા મળશે મેઇન પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે. તમે જુઓ, અહીંયા 24,000 નીચેનું તમારું ક્લોઝ હતું ગઈકાલે, આજે હવે 24,000 ઉપર ફરી એકવાર. એટલે આ જે કોલ રાઇટર્સ છે તે આજે પહેલાં તો શોર્ટ કવર કરશે. ઓલરેડી તમે અહીંયા ખુલવાના છો 24,200, એટલે આ જે કોલ રાઇટર્સ છે 24,200ના તે પૂરું ડિફેન્ડ કરવાની કોશિશ કરશે આજે. એક વખત જો આ ડિફેન્ડ નથી થતું તો આ જે શોર્ટ કવરિંગ છે તે તમને અહીંયા સુધી તો લઈને આવી જશે, 300 તો આવી જ જશે તમારા માટે થઈને, પણ કન્ડિશન એ છે કે ડિફેન્ડ થવું જરૂરી છે. 300 જે છે તે આવવાના ચાન્સ છે, પણ આ 200 જો એક વખત ડિફેન્ડ નથી કરી શકતા કોલ રાઇટર્સ તો શોર્ટ કવરિંગ આવશે. નહીં તો પછી બાયન ડિપ્સ ગઈકાલે પણ તમને ઘણા મોકા મળ્યા હતા, એટલે 24,000 કે 24,100 આસપાસ તમે બાઇંગ એક વખત કરી શકો છો ઘટાડે. પણ અત્યારે રેઝિસ્ટન્સ 200 છે, અને જો શોર્ટ કવરિંગ થાય તો મેક્ઝિમમ તમે 400 પહેલાં પ્રોફિટ બુક કરી લો તેવો વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, બિકોઝ આ અલ્ટિમેટ રેન્જ બની રહી છે. ત્યાંથી પછી આગળ જવાના ચાન્સ બહુ ઓછા છે, કેમ કે આ બધા કોલ રાઇટર્સ પછી ફરી એકવાર આ તરફ લાવવાની કોશિશ પણ માર્કેટને કરે તો ગઈકાલની જેમ મેક્ઝિમમ 350 આસપાસ પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. આ વ્યૂ આપણને બનતો અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. ઓઆઈ ચેન્જ બતાવી દઈએ. સપોર્ટ જે છે તે તમારા બે છે અહીંયાથી ખાસ, જેમ તમે જોઈ રહ્યા છો, એક છે 24,000 અને એક છે 23,500. સો આવી સ્થિતિમાં ગઈકાલે પુટનું અહીંયા એડિશન જરૂર જોવા મળ્યું હતું. આ તરફ આ છે તમારા માટે થઈને આ 700, ત્યારબાદ તમે જુઓ છો 500, 23,500 અને 23,700માં સારા પુટ રાઇટર્સ એડ થયા હતા. સામે તકલીફ હતી ગઈકાલે, કારણ કે આ કોલ રાઇટર્સ એડ થઈ અહીંયા 24,000 પર, ત્યારબાદ તમે જુઓ છો આ છે 24,200. આવી સ્થિતિમાં બહુ સારા એડિશન આ બે જગ્યાએ જરૂર થતા જોવા મળ્યા, પણ આજે જ્યારે હવે તમે મજબૂતી સાથે ફરી એકવાર ખુલો છો તો બસ આ 24,200 જે છે એ બહુ મેક ઓર બ્રેક પરિસ્થિતિ છે. 24,200 ઉપર ટકી ગયા તો તમે બીજા 150 પોઈન્ટ એટલે કે 350 સુધી આવતા જોશો. આ છે તમારા માટે 300નું લેવલ, કેમ કે અહીંયા પુટ રાઇટર્સની એક્ઝિટ થઈ ગઈ હતી, એટલે 300 ઉપર ટકવું થોડું મુશ્કેલ છે નિફ્ટી માટે થઈને. આ છે સેટઅપ તમારા માટે. વાત કરીએ આપણે નિફ્ટીની. હવે આવો બેંક નિફ્ટી પર. જો 170 પોઈન્ટ આસપાસ તમે મજબૂતી જુઓ છો નિફ્ટીની, તો પોસિબલ છે કે ઓલમોસ્ટ અગેન ગઈકાલની જેમ 350-400 પોઈન્ટ આસપાસની તેજી તમને જોવા મળશે બેંક નિફ્ટીમાં. તો ગઈકાલે પણ તમે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે છે ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ કરી છે, બ્રીચ કર્યું, અને ત્યારબાદ તમે જુઓ તમારું જે લેવલ છે તે 49,800નું હતું. આ છે તમારા માટે 100 દિવસની મૂવિંગ એવરેજ. તમારું ક્લોઝ જ 770નું છે, એટલે એને બ્રીચ કરીને નીચે ક્લોઝ આપવામાં સફળતા મળી છે બેંક નિફ્ટી, એટલા માટે આ વધારે ખરાબ છે. પણ આજે ફરી એકવાર જ્યારે ગેપ અપ તમે ખુલી રહ્યા છો તો અગેઇન 51,000નું કન્જંક્શન તમારા માટે મહત્વની જગ્યા બની જશે. એટલે 51,000 જે છે તે ગઈકાલે પણ ક્રોસ નહોતા કરી શક્યા અને આજે પણ ચાન્સ બનતા નથી. આવી સ્થિતિમાં બેંક નિફ્ટી માટે થઈને 50,500 બહુ મહત્વપૂર્ણ જગ્યા બની જશે, કારણ કે 50,500 પર ટકવું જરૂરી છે, અને ત્યારબાદ પછી તમને આગળ નવા સંકેતો જોવા મળે, કેમ કે આ છે 50,500. તમે જુઓ આ લેવલ તમે પર્ટિક્યુલરલી 50,500 ઉપર ટકી શક્યા નથી, અહીંયા પણ અને અહીંયા પણ. આવી સ્થિતિમાં 50,500 ઉપર ટકવા પર 51,000 મેક્ઝિમમ, એટલે કે 50,900, 980 આસપાસ પ્રોફિટ બુક અગેન કરી લેવું જોઈએ બેંક નિફ્ટીમાં જો લોંગ હોય તો. અને અગેન શોર્ટ પોઝિશન્સ માટે થઈને ચાન્સીસ પૂરા છે, કારણ કે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને એકદમ નજીક છો તમે. તો આવી સ્થિતિમાં જોવાનું રહેશે આજે શું સેટઅપ અહીંયા બને છે. 15 મિનિટના ચાર્ટ બતાવી દઈએ. ગઈકાલે કેટલી 50,500ની કોશિશ આપણે કરી, હું તમને બતાવું. 15 મિનિટના ચાર્ટના હિસાબથી નજર કરો તમે અહીંયાથી ખાસ. આ છે 15 મિનિટના ચાર્ટ્સ. હવે આ છે તમારા માટે 50,500નું લેવલ. તમે જુઓ એક વખત ક્રોસ કર્યું, ઉપર હાઈ બનાવી દીધા જે દિવસની શરૂઆત થઈ ત્યાંથી જ. ત્યારબાદ એક વખત તમે 50,500 નીચે આવી ગયા, પછી તમે અટેમ્પ્ટ કર્યું નથી. એટલે આજે પણ 50,500 એક વખત ઓપનિંગના લેવલ પર તમારા માટે જો મેન્ટેન નથી થતું તો પછી અગેન પ્રોબ્લેમ્સ બેંક નિફ્ટીમાં આવતા જોવા મળશે. અને ઉપરથી આજે છે એક્સપાયરીનો દિવસ, અને એક્સપાયરીના દિવસે તમને ખ્યાલ છે કે બેંક નિફ્ટીમાં જબરદસ્ત મૂવ આવતી જોવા મળે જ છે. તો આવી સ્થિતિમાં 50,500 મેક ઓર બ્રેક છે. એને ઉપર જેટલા ટકો તમે નાનું પ્રોફિટ બુક તમે લોંગમાં કરતા લો, તેની નીચે જેટલા ટકો જો શોર્ટ હોય તો તમારા માટે ધીરે ધીરે ત્યાં પ્રોફિટ બુકિંગ રેન્જ આવે. પણ શોર્ટમાં તમે નીચે ઊભા રહી શકો છો, બિકોઝ તમારી માટે 100 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાં ઉપર, એટલે આ લેવલ ખાસ ધ્યાન પર રાખવું જરૂરી બને છે. તો આ પરિસ્થિતિ. આવો હવે ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં મેજર આપણને સમજવા મળશે કે થઈ શું રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી કોલ રાઇટર્સ અગ્રેસિવ છે, તે છે આ 50,000નું લેવલ.
50,000 પર કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. આ તરફ સપોર્ટ ક્યાં છે તમારો? છેક 49,000 પર અને ત્યારબાદ 49,500 પર. આ બે જગ્યા પર તમને સપોર્ટ જોવા મળી રહ્યા છે. હવે 49,500 ના પુટ રાઇટર્સ આજે થોડા અગ્રેસિવ થશે શરૂઆતી જે કોઈ પણ ગેપઅપ છે તેમાં, પણ મેન્ટેન થાય એ જરૂરી છે. કારણ કે આ જે બોર્ડર લાઇન લેવલ છે તમારું એ 49,700 800 એ મેન્ટેન થવું જરૂરી છે. જો એ તોડી દીધું તો પછી ફરી એકવાર કદાચ પોસિબલ છે આજે એક વખત 49,000 પણ લઈને આવી જઈએ, બીકોઝ આ કોલ રાઇટર્સ અગ્રેસિવ છે. જો આ સૌથી મોટું માઉન્ટેન તમને અહીંયા જે જોવા મળી રહ્યું છે તે છે 50,500. એટલા માટે આપણે વાત કરી હતી કે 50,500 જો ટકી ગયું તો પછી કોઈ ટેન્શન નથી, પણ જો એ નથી ટકતું ત્યાં સુધી તમારા માટે મંદીના જ ઇન્ડિકેશન થોડા વધારે રહેશે. ઓઆઈ ચેન્જ પણ બતાવીએ તમને ગઈકાલે કઈ રીતે 50,000 થી 50,500 ની વચ્ચે અગ્રેસિવ કોલ રાઇટિંગ થયા છે. જુઓ તમે, આ છે તમારા માટે થઈને 50,000, 50,100. આ તમે કોલ રાઇટર્સ જુઓ 200, 300, 400 ને 500. ખાલી આટલી 5 સ્ટ્રાઇકમાં જ તમને એટલું મોટું કોલ રાઇટિંગ જોવા મળી રહ્યું છે જે થોડી ટેન્શન આપે છે. એટલે આવી સ્થિતિમાં વધારે પ્રોબ્લેમ્સ બેંક નિફ્ટીમાં રહેશે. ઉપરથી એક્સપાયરી છે એટલે વોલેટિલિટી પણ રહેશે. સો હવે તમે આજે 400-500 ની નજીક ફરી એકવાર ખુલી જાઓ છો તો ફરી એકવાર સેલિંગ આવવાના ચાન્સ બને છે, પણ 50,500 ઉપર ટકી ગયા તો પછી તમે તેજી નવી જોઈ શકશો. શોર્ટ કવરિંગ હશે તો 50,500 ઉપર 51,000, ઇવન 51,200 સુધીના પણ ચાન્સ બને. કારણ કે 51,000 પર કોલ રાઇટર્સ જરૂર છે, પણ અહીંયા 50,500 નું શોર્ટ કવરિંગ જ એટલું થશે કે એ તમને 51,000 51,500 સુધી લઈ જશે. તો આ છે ઓવરઓલ સેટઅપ. નિફ્ટી બેંક નિફ્ટી બંનેની આપણે વાત કરી તે પ્રમાણે જેમ આપણે સમજ્યા છીએ બાર્ન ડિપ્સની રણનીતિ નિફ્ટીમાં પરફેક્ટ બેસે છે હજુ પણ ઉપરના સ્તરો પર 400 આસપાસ પ્રોફિટ બુકિંગ રેન્જ બને છે. બેંક નિફ્ટીની જ્યાં સુધી આપણે વાત કરી રહ્યા છીએ અહીંયા એટલો કોન્ફિડન્સ હજુ પણ લોંગ સાઇડ પર એટલો આવી રહ્યો નથી, પણ તેમ છતાં પણ જોઈએ 50,500 ઉપર ટકી ગયા તો કંઈક નવા જૂની થશે. નહીં તો પછી ફરી એકવાર 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને આસપાસનું એક હર્ડલ જે છે ન્યૂનતમ સ્તરો પર આવતું સપોર્ટ તરીકે જોવા મળી શકે છે. તો આ સરે જ એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સમજીશું તેમની પાસેથી સ્ટોક સ્પેસિફિક એક્શન અને ત્યારબાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે. તેમની પાસેથી માર્કેટના સેટઅપને સમજીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ તમને તેજીની ચાલ બતાવે છે 220 પોઈન્ટ આસપાસ, એટલે કે ઓલમોસ્ટ 0.91% આપણે એને ડિસ્કાઉન્ટ કરીને મેક્સિમમ 170-180 પોઈન્ટ આસપાસ, કેમ કે ગઈકાલે પણ એવું થયું હતું કે જે પ્રકારે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા એટલું સેટલમેન્ટ નથી થયું. એટલે આવી સ્થિતિમાં પોસિબલ છે તેજી આવે પણ લિમિટેડ આવે તો પણ 170 પોઈન્ટનું તમે ખાસ ઇન્ડિકેશન ધ્યાન પર રાખી શકો. એટલે કે 200-220 આ લેવલ ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. આવો સ્ટોક સ્પેસિફિક શું એક્શન પોસિબલ છે, કયા પરિણામો હતા, કયા સ્ટોક્સ બઝિંગ છે તેના પર નજર કરીએ. જઈએ સીધા મારા સહયોગી યોમિક પાસે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા પરિણામો આજે ખાસ એક્શનમાં છે અને કયા કયા સ્ટોક્સ આજે લોકોએ વોચ લિસ્ટમાં રાખવા જોઈએ. ગુડ મોર્નિંગ. યસ, આજના વોચ લિસ્ટમાં સૌ પ્રથમ હું જાણ કરવા માંગીશ તો ટાટા પાવરના જે પહેલા ત્રિમાસિકના પરિણામ આવ્યા છે જે આમ સારા આવે છે. ઓવરઓલ વાત કરીએ તો સૌ પ્રથમ એમના નફાની વાત કરું, નફો ફ્લેટ આવે છે. 972 કરોડ હતો જે 0.2% ઘટીને 970 કરોડ આવે છે, એટલે કે નફો ફ્લેટ છે. પરંતુ કંપનીની આવકમાં સારો સુધારો છે જે 13.7% વધીને ₹17,293 કરોડ આવ્યો છે. કંપનીના ઇબિડા 22%થી ગ્રોથ કર્યા છે જે ₹3,587 કરોડ છે. કંપનીના માર્જિન 19.4% હતા જે વધીને 20.7% પર આવે છે. અને સાથે સાથે કંપનીએ હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ₹830 કરોડમાં 40% હિસ્સો ખરીદ્યો છે, એક અપડેટ છે. અને સાથે સાથે કંપનીએ ગ્લોબલ ડિપોઝિટરી શેર્સમાં શેર્સનો જે પ્રોગ્રામ ટર્મિનેટ અને ડિલિસ્ટ કરવાની કંપનીને મંજૂરી મળી ગઈ છે બોર્ડ તરફથી. એટલે આ એક વાત છે કે જે તમારે ધ્યાન પર રાખવું જોઈએ. અને ઓવરઓલ કંપનીના પરિણામ સારા છે કે જેના કારણે તમને એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ બીજો સ્ટોક છે કે તમારા વોચલિસ્ટમાં હોવો જોઈએ લુપિનના જે પહેલા ત્રિમાસિકના પરિણામ આવે છે કંપનીનો નફો ₹452 કરોડ હતો જે 77% વધ્યો છે, જે વધીને 801 કરોડ પર આવે છે. એટલે કે નફો 77% વધ્યો છે. સાથે સાથે આવક 4,814 કરોડથી 16.3% વધીને ₹5,603 કરોડ આવી છે. કંપનીના ઇબિડા 23% વધ્યા છે જે ₹1,241 કરોડ પર આવ્યા છે. અને માર્જિન 17.8% હતા જે વધીને 22.2%. એટલે ઓવરઓલ કંપનીએ ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ નંબર દરેક વસ્તુ સારું એવું પ્રેઝન્ટ કર્યું છે. આ વાત થઈ લુપિનની. જે બાદ પીઆઈ ઇન્ડસ્ટ્રીના પણ નંબર સારા એવા આવે છે કે કંપનીની આવકની વાત કરું તો 8.3% વધીને ₹2,069 કરોડ આવી છે. જ્યારે કંપનીનો નફો 17.2% વધીને ₹449 કરોડ, ઇબિડા 24.7% વધ્યા છે અને માર્જિન 24.5%થી વધીને 28.2% પર આવ્યા છે. એટલે કે પીઆઈ ઇન્ડસ્ટ્રીના પણ ઓવરઓલ નંબર આપણને સારા જોવા મળે છે. જે બાદ બોસ તમારા રડાર પર હોવો જોઈએ કે કંપનીનો નફો 409 કરોડ હતો જે 13.8% વધીને
₹465 કરોડ આવ્યો છે. જ્યારે કંપનીની આવક 4158 કરોડ હતી, એમાં પણ આપણને નોમિનલ 4% વધારો જોવા મળે છે, જે ₹4316 કરોડ. કંપનીના EBITDA 11% વધ્યા છે અને માર્જિન 11.3% હતા, જે નોમિનલ વધીને 12% પર આપણને જોવા મળ્યા છે. જે બાદ બાટા ઇન્ડિયામાં થોડીક નિરાશા જોવા મળી છે. કંપનીનો નફો તો વધ્યો છે, પણ બીજા બધા સેગમેન્ટમાં આપણને થોડીક નિરાશા જોવા મળી છે. નફો 63% વધીને ₹174 કરોડ આવે છે. આવક 1%નો ઘટાડો દર્શાવે છે, જે ₹945 કરોડ છે. EBITDA 23% ઘટ્યા છે, જે ₹185 કરોડ પર આવી પહોંચ્યા છે અને માર્જિન 25% ઘટીને 19.6% પર જોવા મળ્યા છે. આ વાત થઈ બાટા ઇન્ડિયાની. જે બાદ કમિન્સ ઇન્ડિયાની વાત કરવા માંગીશ કે કમિન્સ ઇન્ડિયાના નંબર સારા જોવા મળે છે. કંપનીનો નફો 315.7 કરોડ હતો, જે 33% વધીને ₹419.8 કરોડ આવ્યા છે. આવક 4.3% વધીને 2304 કરોડ આવી છે. ઇબિડામાં 37%નો વધારો થયો છે, જે ₹467 કરોડ છે અને માર્જિન પણ 15.4%થી વધીને 20.3% આવે છે. એટલે કંપનીના ઓપરેટિંગ નંબર પણ અહીંયા સારા એવા જોવા મળે છે. સાથે સાથે કંપનીના મેનેજમેન્ટની પણ અપડેટ છે કે કંપનીના એમડી હતા જે અશ્વત્થ રામે, એમણે અહીંયાથી રાજીનામું આપ્યું છે અને એમની જગ્યાએ હવે શ્વેતા આર્યાને નવા એડિશનલ ડાયરેક્ટર તથા એમડી તરીકે અહીંયાથી પદ સંભાળશે, એવો એક સમાચાર છે. એટલે કમિન્સ ઇન્ડિયા તમારા ધ્યાન પર આજે રહેવું જરૂરી છે. જે બાદ ગુજરાત ગેસના નંબર આવે છે. ગુજરાત ગેસના નંબર પણ આપણને થોડા નિરાશા જોવા મળી છે. એમને જે આવક 7.5% વધીને ₹4,450 કરોડ આવી છે, પરંતુ નફો 19.5% ઘટ્યો છે. ઇબિડા 9.4% ઘટીને ₹536 કરોડ આવ્યા છે. માર્જિન 14.3% હતા, જે ઘટીને 12% આવે છે અને માર્જિનમાં જે અનુમાન હતું એનાથી ઘણો અહીંયાથી ઘટાડો જોવા મળ્યો છે માર્જિનમાં. જે બાદ ગ્લેન્ડ ફાર્મા ઉપર નજર કરીશું. ગ્લેન્ડ ફાર્મા નંબર ખરેખરમાં બહુ શાનદાર પરિણામ આવ્યા છે. એમના આવક 16% વધીને ₹1209 કરોડ આવી છે. નફો 25 નફામાં આપણને થોડુંક નિરાશ જો આમાં જે કંપનીના જે આવક છે એમાં સારી એવું નંબર જોવા મળે, પરંતુ જે ઓપરેટિંગ નંબર છે એમાં થોડી નિરાશા જોવા મળી છે. નફો 25% ઘટ્યો છે. ઇબિડા 10% ઘટીને ₹264 કરોડ અને માર્જિન પણ 24.3% ઘટીને 19%. એટલે કે કંપનીએ આવકમાં સારું પરફોર્મન્સ કર્યું છે, પરંતુ સામે જે ઇબિડા અને માર્જિનની વાત કરીએ ઓપરેટિંગ નંબર, એમાં નિરાશા જોવા મળી છે. જે બાદ પીબી ફિનટેકમાં કંપની ખોટમાં હતી અને ખોટમાંથી કંપની નફામાં આવી છે, જે ઘણું સારું પરફોર્મન્સ કહેવાય. સામે 11.9 કરોડ કંપનીને ખોટ હતી, એની સામે 60 કરોડનો નફો આવ્યો છે અને આવક 666 કરોડથી 52% વધીને ₹1010 કરોડ પર આવી છે. જ્યારે કંપનીનો ઇબિડા 23 કરોડથી 11% વધીને 49 કરોડ આવ્યા છે અને ઇબિડા માર્જિન 3%થી વધીને 5% પર આવે છે. એટલે કે ઓવરઓલ કંપનીનો નંબર અહીંયા આપણને સારા એવા જોવા મળે છે અને સ્વાભાવિક છે કંપની ખોટમાંથી નફામાં આવી છે, એટલે કે સારું પ્રદર્શન કંપની તરફથી જોવા મળી રહ્યું છે. જે બાદ કૃષ્ણા ડાયગ્નોસ્ટિક તમારા નજર પર રહેવા જોઈએ. કંપનીનો નફો 22.4% વધીને 17.9 કરોડ આવ્યો છે. કંપનીની આવક 22% વધીને ₹170 કરોડ તમને અહીંયા જોવા મળે છે અને કંપનીના CEO હતા પ્રશાંત દેશમુખે, એમણે અહીંયા રાજીનામું આપ્યું છે. એટલે અહીંયા પણ આપણને એક એક્શન મોટી જોવા મળી શકે છે. જે બાદ લાસ્ટ રેઇન ઇન્ડસ્ટ્રી તમારા ધ્યાન પર રહેવું જોઈએ. રેઇન ઇન્ડસ્ટ્રીના જે આવે છે અપડેટ, એમાં કંપનીના ખોટ હતી ઓલરેડી અને આ ફેરી પણ ખોટ આવી છે, પરંતુ ખોટમાં ઘટાડો જોવા મળ્યો છે. કંપનીની ખોટ 206.5 કરોડ હતી, જે ઘટીને 44 કરોડ આવી છે. એટલે કે ઓલમોસ્ટ આપણને 75% ઘટાડો એમની ખોટમાં થયો છે. એટલે સ્વાભાવિક કે સારી એવી વાત કહેવાય. અને આવક કંપનીની 4,627 કરોડ હતી, જેમાં 11.5%નો ઘટાડો બતાવે છે, 4,094 કરોડ. એટલે કે અહીંયા આપણને થોડુંક કોન્ટ્રા જોવા મળી છે. કંપનીએ ખોટમાં તો સારો એવો સુધારો કર્યો, પરંતુ આવકમાં અહીંયાથી આપણને નિરાશા જોવા મળી છે. એટલે ઓવરઓલ દરેક સ્ટોક છે કે જે તમારે જે ધ્યાન પર રાખવા જરૂરી છે, કે જેમાં તમને આજે મોટી એક્શન જોવા મળી શકે છે. અને સાથે સાથે આજે બુધવાર છે, તો સ્વાભાવિક છે કે આજે વીકલી એક્સપાયરી છે બેંક નિફ્ટીની, તેમાં પણ આપણને એક્શન જોવા મળી શકે. અને સાથે સાથે એક રિયલ એસ્ટેટ સ્ટોકમાં આજે તમને એક મોટું બઝિંગ જોવા મળી શકે છે. એનું કારણ એ છે કે જે આપણે સમાચાર આવી રહ્યા છે કે ઇન્ડેક્સેશન બેનિફિટ, અત્યારે જે બજેટમાં આપણે સમાચાર આવ્યા હતા કે ઇન્ડેક્સેશન બેનિફિટ હવેથી નહીં મળે લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં, પરંતુ હવે એવી વિચારણા ચાલી રહી છે કે અહીંયાથી ઇન્ડેક્સેશન બેનિફિટ મળી શકે છે. જો તમે પ્રોપર્ટી 23 જુલાઈ 2024 પહેલાં ખરીદી હશે તો તમને બે વિકલ્પ મળશે. કાં તો તમે ઇન્ડેક્સેશન બેનિફિટ લઈ શકો તો તમારે 20% ટેક્સ ચૂકવવાનું રહેશે, અને જો ઇન્ડેક્સેશન બેનિફિટ તમારે ના લેવો તો 12.5% ચૂકવવાનું રહેશે. આ એક સમાચારથી આપણને એક રિયલ એસ્ટેટ સ્ટોકમાં આપણને મોટી એક્શન જોવા મળી શકે છે, તો જેથી કરીને રિયલ એસ્ટેટ શેર તમારે ધ્યાન પર રાખવા જરૂરી છે. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ સ્ટોક્સ પર નજર રાખવાની રહેશે. ખૂબ ખૂબ આભારી ઓમિક આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો આજે સેક્ટર સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સને ધ્યાન પર રાખો
સેક્ટર સ્પેસિફિક સ્વાભાવિક રિયલ એસ્ટેટ સ્ટોક્સ તો ફોકસમાં છે જ, બિકોઝ જે પ્રકારે સંશોધન લાવવામાં આવી રહ્યું છે ફાઇનાન્સ બિલની અંદર અને તેના કારણે થઈને એક રાહતના સંકેતો આવી રહ્યા છે. 23 જુલાઈ પહેલાં જેમણે પ્રોપર્ટી વેચી દીધી હશે તેમને ઇન્ડેક્સેશનનો લાભ મળવાનો છે અને LTCG 20% આસપાસનું બેનિફિટ તમને જે છે તે અહીંયાથી ખાસ નહીં મળે. પરંતુ હવે આગળ માટે થઈને તમને જે છે તે એમને બંને ઓપ્શન મળતા જોવા મળી રહ્યા છે. 23 જુલાઈથી પહેલાં માટે થઈને 2 ઓપ્શન છે. એક, તમે ઇન્ડેક્સેશનનો લાભ અને LTCG 20% રાખો. જો તમને ત્યાં ટેક્સ સસ્તો પડે છે, ઓછો મળે છે, તો તમે એ ઓપ્શન લો. નહીં તો પછી તમને બીજો ઓપ્શન મળે છે કે LTCG 20% જ રાખો. જો તમને એ રીતે ઇન્ડેક્સેશનનો બેનિફિટ ત્યાંથી 20% ને બદલે 12.5% કરીને મળતો હોય અને ઇન્ડેક્સેશન ન લઈને પણ તમારે ટેક્સ ઓછો ચૂકવવો પડતો હોય તો તમે એ રીતે કરો. બંને ઓપ્શન આપ્યા છે, પણ અગેન કન્ડિશન એ છે 23 જુલાઈ પહેલાં માટે જ થઈને, બીજા માટે નહીં. તો આ સ્થિતિ ખાસ જેના ઉપર તમારે નજર રાખવાની રહેશે. સ્ટોક સ્પેસિફિક તમને જણાવી દઈએ કયા કયા કાઉન્ટર્સ આજના દિવસે ફોકસમાં છે. સૌથી પહેલાં તો ટાટા પાવર પર જ તમારે નજર કરવાની છે, કારણ નફો 972.5 કરોડથી 0.2% ઘટીને આવે છે 970.9 કરોડ. આવક સામે સરસ વધી છે, 13.7% વધીને આવી છે ઓલમોસ્ટ 17,293 કરોડ રૂપિયા. એમના એબિટા 22% વધ્યા છે અને 3,587 કરોડ થઈ ગયા. માર્જિન વધ્યા છે, પણ એક મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ ખાસ કંપની તરફથી એ પણ સામે આવી રહ્યું છે કે જે ખોરલોચુ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે તેમાં 830 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરીને 40% હિસ્સો તેમણે ખરીદી લીધો છે. પ્લસ ગ્લોબલ ડિપોઝિટરી શેર્સનો જે પ્રોગ્રામ છે તેને ટર્મિનેટ અને ડીલિસ્ટ કરવા માટેની બોર્ડ દ્વારા મંજૂરી મળી ગઈ છે. હવે નફો ઓછો આવ્યો, બાકી પ્રોફિટેબિલિટી સહિતના નંબર્સ બધા જ સારા છે. આવી સ્થિતિમાં ટાટા પાવરના ચાર્ટ્સ એક વખત જોઈ લઈએ. ટાટા પાવરના ચાર્ટ્સથી તમને સમજવા મળે છે કે એક બહુ મોટા ગેપ અપ પછી તમને સાઇઝેબલ વેચવાલી આવતી જોવા મળી. આજે જ્યારે હવે એમની પ્રોફિટેબિલિટી પણ ઘટી ગઈ છે, આવી સ્થિતિમાં 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર સ્ટોક જે ધબાઈ નમા થઈને આવ્યો હતો, હવે સમજવું જરૂરી રહેશે કે અહીંયાથી શું થાય છે, કારણ કે 10 દિવસની અને 50 દિવસની મૂવિંગ એવરેજને વચ્ચે હતો. આજે પણ નફો તો ઘટ્યો જ છે, પણ બાકી સ્થિતિ પછી કઈ રીતે ટર્ન આઉટ થાય છે તેના પર તમારે નજર રાખવાની રહેશે. તો આ છે ટાટા પાવરના ચાર્ટ્સ તમારા માટે થઈને. આજે પોસિબલ છે એક વખત ફરી એકવાર થોડો ઘટાડો બતાવે ને ત્યારબાદ સારી ખરીદદારી પણ બતાવી શકે. એકંદરે નંબર સારા છે એટલે આમ કોઈ ટેન્શન નથી. નફામાં થોડી ઇમ્પેક્ટ જરૂર આવી છે અને બાકી ઇન્વેસ્ટમેન્ટ પણ તેમણે સારું કર્યું છે. તો આ પરિસ્થિતિ. નેક્સ્ટ આવે લ્યુપિન પર. લ્યુપિનના નંબર્સ કેવા લાગી રહ્યા છે? નફો 452.3 કરોડથી 77.2% વધીને આવે છે 801 કરોડ રૂપિયા. આવક 16.3% વધીને આવી છે 5600 કરોડ રૂપિયા. તો આવી સ્થિતિમાં લ્યુપિન પર પણ તમારે નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ, આજના ભારતીય માર્કેટનું સેટઅપ સમજીએ. આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ હોચંદાણી. પ્રદીપ, સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. આપણે ગ્લોબલ માર્કેટ્સમાં હવે ફાઇનલી બ્રેથ ઓફ ફ્રેશ એર આવતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં શોર્ટ કવર થવાની પોઝિશન્સ જે છે તેના ઉપર આપણી ખાસ નજર રહેશે અને શક્યતાઓ કેટલી છે તે આપણે આજે ખાસ સૌથી પહેલાં તો ચર્ચા કરવાની છે. પ્લસ બેંક નિફ્ટીની એક્સપાયરી છે. આવી સ્થિતિમાં બેંક નિફ્ટી 100 દિવસની મૂવિંગ એવરેજ પર અટકવાની કોશિશ તો કરે છે, પણ ગઈકાલે ક્લોઝ પણ તેને નીચેનું છે. નિફ્ટી એટલીસ્ટ થોડું કોશિશ કરી રહ્યું છે ઉપર જવાની. આ બંને સ્થિતિને સમજીએ કઈ રીતે જુઓ છો આજના સેટઅપને. ગેપઅપ ઓપન થયા બાદ શું થઈ શકે? પ્રદીપ, ગુડ મોર્નિંગ. મોર્નિંગ એવરીવન. તો આજે સવારે જાપાનમાં એક ઓફિશિયલના સ્ટેટમેન્ટ પરથી એક સારી રિકવરી ત્યાં જોવા મળી રહી છે. બેઝિકલી ઇન્ટરેસ્ટ રેટ હાઇક જે વધારે આવશે એ ડર હતા અને એના લીધે યેન ખૂબ એપ્રિશિએટ થયો હતો ને ત્યાંથી અમુક સ્ટેટમેન્ટ આવ્યા છે કે માર્કેટ આ રીતના વોલેટાઇલ રહેશે. તો ત્યાંની જે રિઝર્વ બેંક છે, ત્યાંની સેન્ટ્રલ બેંક છે, એ આ કન્ડિશનને ધ્યાનમાં રાખશે અને ફર્ધર ઇન્ટરેસ્ટ રેટ હાઇક નહીં કરે. તો એના પછી એક સારી રિકવરી આપણે જોઈ છે અને એના હિસાબે ગિફ્ટ નિફ્ટી જે શરૂઆતમાં મ્યુટેડ અથવા થોડુંક જ હાયર સ્ટાર્ટ બતાવી રહ્યો હતો, એ આ સ્ટેટમેન્ટ્સ પછી અને એના પછી જે સબસિક્વન્ટ રિકવરી થઈ જાપાનના માર્કેટમાં, એના થકી લગભગ 200 પોઈન્ટની હાયર સ્ટાર્ટ સજેસ્ટ કરી રહ્યું છે. લેવલ્સની વાત કરીએ તો આપણે જે સોમવારના મોટા કડાકામાં બોટમ બન્યા હતા એ લેવલને ક્લોઝલી વોચઆઉટ કરીશું. આ લેવલની નજીક જતાં આપણે ગઈકાલે જ જોયા ભારતીય માર્કેટને ઉપરના લેવલે ખુલ્યા પછી. તો 23,900ની નજીકના આ સપોર્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે શોર્ટ ટર્મના ટ્રેન્ડ માટે. આ લેવલ બ્રેક થાય છે તો મારા હિસાબે ડેલી ચાર્ટ્સ પર એક સેલ કન્ફર્મ થશે અને એ કેસમાં 23,630, 23,500 આ લેવલ્સની આપણે વાત કરીશું. જે ઇલેક્શન રિઝલ્ટના દિવસથી આખી રેલી બની છે અને આ રિટ્રેસમેન્ટ લેવલ છે
જે જસ્ટ મેં હમણાં મેન્શન કર્યા, પણ એની પહેલા આપણે 23,900ના સપોર્ટને ક્લોઝલી વોચ આઉટ કરીશું. ગઈકાલે એક હાયર ગેપ અપ ઓપનિંગ સ્ટાર્ટ પછી જે હાઈ બન્યા છે એ ક્લિયરલી ઇમિડિયેટ હર્ડલ તરીકે કામ કરશે. તો 24,400 ઓન ધ હાયર સાઇડ રેઝિસ્ટન્સ રહેશે ઇમિડિયેટ. 24,400 ક્રોસ થાય છે તો પછી 24,750નો એક રેઝિસ્ટન્સ હોરાઇઝન આવશે. આપણે એક જે મોટી ગેપડાઉન ઓપનિંગ મંડેના જોઈએ હતી એ ગેપનું અપર એન્ડ 24,700 24,750ના રિજનમાં છે. તો આજના શરૂઆતના કારોબાર માટે 24,400ના ઇમિડિયેટ હર્ડલને ધ્યાનમાં રાખો અને 23,900ના ઇમિડિયેટ સપોર્ટને ધ્યાનમાં રાખીશું. આ બ્રોડ રેન્જની અંદર મારા હિસાબે ટ્રેડિંગ થવું જોઈએ અને આ રેન્જ જે બાજુ બ્રેક થાય છે ત્યાં જ એક ફર્ધર મોમેન્ટમ આગળ જતા જોવા મળશે. અચ્છા, બેંક નિફ્ટી તો એક્સપાયરી સ્પેસિફિક ટ્રેડમાં હવે આવી ચૂકી છે અને આવી સ્થિતિમાં આપણે આરબીઆઈ ઇવેન્ટ પણ છે, એટલે હવે શું છે કે રેટ સેન્સિટિવ વધારે આ બધા કાઉન્ટર્સ હોવાને કારણે વોલ્ટિલિટી પણ ભરપૂર થઈ શકે. ઉપર 50-500 પર એક બહુ મોટું કોલ રાઇટિંગનું બિલ્ટઅપ છે અને ત્યારબાદ ઓબ્વિયસલી 51,000 પર તો સાઇઝેબલ. આવી સ્થિતિમાં અહીંયા કોઈ શોર્ટ કવરિંગ આવે તો પણ વેચવાલીના વધારે ચાન્સીસ બની રહ્યા છે. તો બેંક નિફ્ટીની જે આ નર્વસનેસ છે, આમ પણ તમે જ્યારે નિફ્ટી 25,000 હતો ત્યારે પણ બેંક નિફ્ટી નર્વસ હતો. આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે નિફ્ટીમાં કદાચ ચાન્સીસ બની રહ્યા રિવાઇવલના, તો પણ બેંક નિફ્ટી હજુ પણ નર્વસ છે. એટલે શું તમને એવું લાગે છે કે એટલીસ્ટ આજની એક્સપાયરી રેન્જ બાઉન્ડ ખતમ થઈ જાય પછી હવે ગવર્નર સાહેબ શું કોઈ નિર્ણય લે છે, નથી લેતા, સરપ્રાઇઝ મળે ન મળે, તેના ઉપર પછી બેંક નિફ્ટી આગળ વધારે મૂવમેન્ટ આપે? પ્રદીપ? એ પર રિલેટિવલી વધારે નેગેટિવ બાયસ આપણે ઘણા સમયથી મેન્ટેન કર્યો છે. પહેલા આર્લી ચાર્ટ્સ પર સેલ નિફ્ટી કરતાં ઘણા વહેલા કન્ફર્મ થયા અને 34 DMAના સપોર્ટ પણ નિફ્ટી કરતાં વહેલા બ્રેક થયા અને ઇનફેક્ટ ડેલી ચાર્ટ્સ પર પણ એક સિગ્નિફિકન્ટ વીકનેસ આવી રહી છે. હવે આર્લી ચાર્ટ્સ પર ગઈકાલે જે નવા લો બનાવ્યા પ્રીવિયસ ડેના બોટમને બ્રેક કરીને, એમાં આરએસઆઈ એ નવા બોટમ નથી બનાવ્યા. એટલે એ સેન્સમાં આર્લી ચાર્ટ્સ પર એક પોઝિટિવ ડાયવર્જન્સ જરૂર છે. તો થોડુંક પુલબેક જરૂરથી આવી શકે, પણ ઓવરઓલ સેટઅપ નેગેટિવ છે અને ઓન ધ હાયર સાઇડ જે રેઝિસ્ટન્સ આપણે મેઇન વોચ આઉટ કરીશું, જેનું રિવર્સલ થાય પછી જ આપણે પોઝિશનલ શોર્ટ્સને કવર કરવાની સલાહ આપીશું. એ લેવલ 51,000નું છે. તો એની પહેલાં થોડું પુલબેક કદાચ જોવા મળી શકે, પણ જ્યાં સુધી 51,000 ક્રોસ નહીં થાય ત્યાં સુધી એક સસ્ટેનેબલ અપમૂવ મુશ્કેલ છે. અને ઓન ધ લોઅર સાઇડ ગઈકાલના જે બોટમ છે એ ઇલેક્શન રિઝલ્ટના દિવસથી જે આપણે આખી રેલી જોઈ છે એના 50% રિટ્રેસમેન્ટ સાથે કોઇન્સાઇડ થાય છે. એટલે આ એક સપોર્ટની જરૂરથી આપણે ધ્યાનમાં રાખીશું. જે 49,700ની નજીકના જે બોટમ છે એ બ્રેક થાય છે તો પછી આ જ રેલીનો 61.8% રિટ્રેસમેન્ટ લેવલ 48,900 48,850નો નેક્સ્ટ ડાઉનસાઇડ ટાર્ગેટ ઝોન પ્રોજેક્ટ કરશે. તો પછી આ લેવલ ખાસ બનતું જોવા મળે. આ છે બેંક નિફ્ટી માટેની સલાહ. પ્રી ઓપનિંગના બિટ્સ આવી તો રહ્યા છે અત્યારે, પણ હજુ પણ થોડું સેટલ થવાને સમય આપી દે અને ત્યારબાદ વધારે આપણને ઇન્ડિકેશન્સ બનશે. અત્યારે તો કંઈક 1.5% મજબૂત છે નિફ્ટી. આટલા મજબૂતીના સંકેત આમ તો છે નહીં, પણ શોર્ટ કવરિંગ માટે પછી કોઈ પણ પ્રિપરેશન આવે તો તેના પર વધારે આપણે ધ્યાન રાખવાનું રહેશે. પણ પ્રદીપ, તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ આજે. કયા કયા સ્ટોક્સ તમારા લિસ્ટમાં આજે ફોકસમાં? ડિફેન્સિવ સ્ટોક્સ પર નજર રહેશે આઉટ પરફોર્મન્સ માટે, અને એફએમસીજી સ્પેસના 2 સ્ટોક છે જે મેં પસંદ કર્યા છે. જ્યોતિ લેબ પહેલો પિક રહેશે. 5-6 દિવસ એક સ્ટીપ કરેક્શન જોયા પછી ગઈકાલે એક ડિસન્ટ અપમૂવ જોવા મળી, લગભગ 4-4.5%ની, અને અબો એવરેજ વોલ્યુમ સાથે અપમૂવ આવી અને સાથે જ આર્લી ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ પણ કન્ફર્મ થયા છે. 536 રૂપિયાની આજુબાજુનો બંધ છે. 524નો સ્ટોપ લોસ રાખી 558ના ટાર્ગેટ માટે જ્યોતિ લેબને લઈ શકાય. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ બીજી પિક રહેશે. રિસન્ટ કરેક્શનમાં 34 DMAનો સપોર્ટ લીધો સ્ટોકે અને ત્યાંથી એક સરસ રિબાઉન્ડ આવ્યું છે. ગઈકાલે આર્લી ચાર્ટ્સ પર અબો એવરેજ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. 1479નો બંધ છે. 1455નો સ્ટોપ લોસ રાખી 1510ના ટાર્ગેટ માટે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટને લઈ શકાય. 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમ આ બે રેકમેન્ડેશન માટે, અને આ બે સ્ટોક અમે અમારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા. ઓકે, સો ગોદરેજ કન્ઝ્યુમર 1455ના સ્ટોપ લોસ, 1510ના ટાર્ગેટ, અને જ્યોતિ લેબોરેટરીઝ 824ના સ્ટોપ લોસ, 858ના ટાર્ગેટ્સ. આ બે રેકમેન્ડેશન્સ બંને ડિફેન્સિવ, કારણ કે માર્કેટ વોલેટાઇલ બની શકે છે, રેન્જ બાઉન્ડ પણ રહી શકે છે. આવી સ્થિતિમાં આ બંને ડિફેન્સિવ કાઉન્ટર્સ છે કે જે તમને સરસ રિટર્ન્સ અપાવશે આવનારા દિવસોમાં. તો આ બંને પર ખાસ તમારી નજર હોવી જોઈએ. આવો
આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાને શરૂ કરીએ. સૌથી પહેલા સર ટાટા પાવરના ચાર્ટ્સ પર નજર કરી લો. નંબર્સ આવ્યા છે અને નંબર્સનું રિએક્શન આજે સ્ટોક આપવાનો છે. સેટલ નથી થયા હજુ પણ તેમ છતાં પણ કંઈક રિએક્શન આવશે ટાટા પાવરમાં. નંબર્સ એકંદરે સારા છે, નફો થોડો ઘટ્યો પણ બાકી બધા નંબર્સ બહુ સારા છે. પ્લસ અમુક નવા એક્વિઝિશન પણ તેમણે કર્યા છે જેને લઈને પણ અહીંયા સમાચારો સામે આવી રહ્યા છે. તો એક પોઝિટિવ રિએક્શન આવી શકે. 10 અને 50 દિવસની મૂવિંગ એવરેજના કન્જંક્શનની વચ્ચે ફસાયેલો છે. રેન્જ બ્રેકઆઉટ કોઈ આવવાના ચાન્સ ખરા સર ટાટા પાવરમાં? ટાટા પાવરનો ઓવરઓલ સેટઅપ ડેફિનેટલી પોઝિટિવ છે અને ગઈકાલે આ સ્ટોકની 20 અને 34 દિવસની બે મૂવિંગ એવરેજ ટેસ્ટ થઈ છે. એટલે ગઈકાલના જે લો છે એ આગળના શોર્ટ ટર્મ ટ્રેન્ડ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે અને ઓવરઓલ સેટઅપને જોતા આપણે આ 430ના જે ગઈકાલના બોટમ છે એને ધ્યાનમાં રાખીને લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ આપીશું. અને ઓન ધ હાયર સાઇડ આર્લી ચાર્ટ્સ પર એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ જરૂર છે જ્યાંથી આ સ્ટોક ગઈકાલે પણ પાછો ફર્યો હતો અને એ લેવલ 451નું છે. 451ની ઉપર ચાલે છે તો પછી 471 સુધી બહુ ઝડપથી આગળ વધી શકે અને ઓવરઓલ સેટઅપને જોતા 471નો ક્રોસઓવર થાય છે તો 500 રૂપિયાના નેક્સ્ટ મેજર ટાર્ગેટ તરફ પણ સ્ટોક આગળ વધી શકે. તો ઓવરઓલ બાયસ 430ના સ્ટોપ લોસ સાથે પોઝિટિવ રાખીશું. 451ની ઉપર ફ્રેશ લોંગ એડ કરીશું. 451 ઉપર પછી નવા લોંગ જવાની સલાહ. ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર નજર રાખો. લેવલ્સ ખાસ મહત્વપૂર્ણ 451ના બનતા જોવા મળી રહ્યા છે. ફોકસ રહેશે. આવો આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક છે લુપિન સર. લુપિનના નંબર્સ આવ્યા છે, બ્રિલિયન્ટ નંબર્સ છે પણ માર્કેટનો મૂડ થોડો શોર્ટ કવરિંગનો છે. આવી સ્થિતિમાં ફાર્મા સ્ટોક્સ એટલા સારા પરફોર્મ કરે છે કે નહીં તે જોવાનું રહેશે. લુપિનના ચાર્ટ્સ તમને કેવા લાગે? બીકોઝ નંબર્સ એકંદરે બહુ જ સારા આવ્યા છે. લ્યુપિન ઇનફેક્ટ આપણે એક પોઝિશનલ પિક તરીકે પણ અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યો હતો જ્યારે ડેલી ચાર્ટ્સ પર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જુલાઈના શરૂઆતમાં 1730-1740ના વચ્ચે આવ્યું હતું. તો ત્યાર પછી એક ડિસન્ટ અપમૂવ આપણને બહુ શોર્ટ ટર્મમાં જોવા મળી છે અને સ્ટોક 1984ના ટોપ બનાવીને અત્યારે લગભગ 1910ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. એક સારી અપમૂવ આવી છે એટલે સ્ટોક ઓવરબોટ ટેરિટરીમાં જરૂર છે. થોડોક એક કોન્સોલિડેશનનો ફેઝ જોવા મળી છે કે રિઝલ્ટ સારા છે એનું રિએક્શન આપણે જોવું પડશે. 1984ના રિસન્ટ ટોપ છે એ એક ઇમિડિયેટ હર્ડલ છે અને એ ક્રોસ થાય તો પછી ફર્ધર હાઈ લેવલ્સની આપણે વાત કરીશું. ઓવરઓલ બાયસ બહુ પોઝિટિવ છે અને મારા હિસાબે ઓન ધ લોઅર સાઇડ નિયર ટર્મ મૂવિંગ એવરેજીસના સપોર્ટ લેવલ્સ છે 1780ની આજુબાજુ છે. તો આ સ્ટોપ લોસ સાથે ઓવરઓલ પોઝિટિવ હોલ્ડ કરવાની સલાહ છે. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાસુને રહ્યું છે. નજર રાખીએ. તો આ સાથે એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક બાદ માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. સ્ટોક્સ કયા બઝિંગ છે, સેક્ટર્સ કયા બઝિંગ છે અને માર્કેટ કઈ રીતે ઓપન થશે નજર કરીશું બધા પર બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જુઓ તમે તેજી સાથે સેટલ થયા છે અને આપણે અંદાજો રાખ્યો હતો તેનાથી પણ સારી તેજી ઇનફેક્ટ સેટલ થયા છીએ આપણે. એટલે ગઈકાલે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનથી ઓછી તેજી સાથે ખુલ્યા. આજે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનથી પણ બમ્પર 300 પોઈન્ટની તેજી સાથે નિફ્ટી ખુલવા જઈ રહ્યો છે. 1.25% મજબૂતી અને 24200ની આપણે વાત કરી હતી 289 પર ખુલી રહ્યા છીએ. એટલે જબરદસ્ત તેજીના ચાન્સીસ બની રહ્યા છે. હવે ઉપલા સ્તરો પર પ્રોફિટ બુકિંગ આવે છે, નથી આવતું. ગ્લોબલ માર્કેટ શોર્ટ કવરિંગ કરવાની કોશિશમાં છે તો આપણે પણ શું કરવું ન કરવું આ બધું આગળ આપણે ચર્ચા કરીશું. બેંક નિફ્ટી રિલેટિવલી થોડું ઓછું પણ તેમ છતાં 1%ની મજબૂતી જરૂર આવી રહી છે. 50,286ના ઉચ્ચતમ સ્તરો અત્યારે સાથે ખુલવાની કોશિશ. 500 પોઈન્ટની તેજી આવી રહી છે અહીંયા. મિડ કેપ અને સ્મોલ કેપ નજર કરી લો. 2%ની મજબૂતી અહીંયા છે, 0.5%ની મજબૂતી તમને સ્મોલ કેપમાં જોવા મળી રહી છે. અને સેક્ટર સ્પેસિફિક નજર કરો. સૌથી સારી તેજી રિયલ એસ્ટેટ સ્ટોક્સ. ઓબ્વિયસલી આજે સરકારે જે કંઈ પણ નિર્ણયો લીધા છે તેને કારણે શરૂઆતી રિએક્શન અહીંયા આવશે. સરકારી સ્ટોક્સ ગઈકાલે પીટાયા હતા. પીએસસી CPSE બંનેમાં વેચવાલી હતી. મેટલ સ્ટોક્સ 2%, ઓટો સ્ટોક્સ સારી તેજી. FMCGમાં પણ 0.5%થી વધુની તેજી છે. પણ એકંદરે સારી તેજી સાથે બધા જ સેક્ટોરલ ઇન્ડેક્સ તમને લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે. સમજીએ આપણે ભારતીય માર્કેટ્સ જે રીતે ખુલવા જઈ રહ્યા છે શું પરિસ્થિતિ બની શકે. મેઇન ફોકસ હવે મિડ કેપ સ્મોલ કેપ પર કરીએ. પ્રદીપ ચાર્ટ્સ જુઓ તમે, જે આપણે એન્ટિસિપેશન હતા તેના પ્રમાણે 2.5%ની ઓલમોસ્ટ તેજી બતાવી રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપ સારી કોશિશ થઈ રહી છે અહીંયા. મિડ કેપ અને સ્મોલ કેપના ચાર્ટ્સ કેવી રીતે ઓબ્ઝર્વ કરી રહ્યા છો તમે? સો મિડ કેપ અને સ્મોલ કેપ બે ઇન્ડાઇસીસમાં આપણે 34 DMA સપોર્ટ બ્રેક થતા જોયા છે. તો થોડોક ઓવરઓલ કોશિયસ વ્યૂ રહેશે જ્યાં સુધી આ લેવલ પાછા રિગેન નથી થતા. જેથી મિડ કેપ ઇન્ડેક્સમાં ગઈકાલનો જે ક્લોઝ છે 55,500નો છે અને ઓન ધ હાયર સાઇડ નિયર ટર્મ મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સ છે 57,000ની આજુબાજુ છે. તો 57,000 ઇનફેક્ટ 57,000 57,500 એક રેઝિસ્ટન્સ ઝોન છે.
તો એક રેઝિસ્ટન્સ ઝોનનું ક્રોસઓવર થાય છે પછી જ આપણે એક ફ્રેશ પોઝિટિવ વ્યૂ લઈશું. સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરીએ તો આમાં જે રેઝિસ્ટન્સ ઝોન છે એ લગભગ 18,600ની આજુબાજુ છે. તો એક પુલબેક કદાચ આવી શકે, પણ આ મૂવિંગ એવરેજીસની આજુબાજુ પાછો એક સપ્લાય આવી શકે. એટલે એ સેન્સમાં બે ઇન્ડાઇસીસમાં રેઝિસ્ટન્સ ઝોન ક્રોસ ના થાય ત્યાં સુધી એક ફ્રેશ સસ્ટેનેબલ અપમૂવ મુશ્કેલ લાગે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક સર આગળ ચર્ચા કરીએ. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ નેક્સ્ટ સ્ટોક 3.5% મજબૂતી સાથે ખુલવા જઈ રહ્યો છે 4,410 પર. નંબર્સ આવ્યા છે અને રિએક્શન આપી રહ્યો છે સ્ટોક. નંબર્સ એકંદરે સારા છે, એબીટા માર્જિન બધામાં સુધારો જોવા મળ્યો છે અને જેના કારણે સ્ટોક રિએક્ટ કરી રહ્યો છે. 4410 પર ઓપન થવા જઈ રહ્યો છે સર પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં એક મેજર બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે જૂન 2023 અને એના પછી સબસિક્વન્ટ ટોપ્સને કનેક્ટ કરીએ તો એ ટ્રેન્ડ લાઇનનું રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ જુલાઈ મહિનાના એન્ડમાં કન્ફર્મ થયું છે. તો આગળ જતાં અમે આ સ્ટોકમાં એક સારી તેજી જોઈએ છે. આઈ થિંક 25-30% અપમૂવ પણ આવનારા 3 થી 4 ક્વાર્ટરમાં પોસિબલ છે. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. ઓન ધ લોઅર સાઇડ જે સપોર્ટ છે એના ડેલી ચાર્ટ્સ પર એ લગભગ 4,000-4,030ના રિજનમાં છે. આ સ્ટોપ લોસ રાખીને બાયોઇન્ડેક્સની રણનીતિ અપનાવી શકાય છે. નેક્સ્ટ સ્ટોક સર બોશ પર નજર કરો. નંબર્સ આવ્યા છે. નંબર્સ જે છે તે આમ તો વધારો બતાવે છે, પણ સ્ટોક એટલું રિએક્ટ નથી કરી રહ્યો સર. 0.5%થી વધુની મજબૂતી બતાવે છે 0.61% આસપાસ. 32,900 પર ખુલવા જઈ રહ્યો છે બોશ. બોશ આ વર્ષે કેલેન્ડર 2024માં અત્યાર સુધી 47% પ્લસ છે. એક સારી અપમૂવ આવી છે અને એના પછી થોડોક એક કરેક્શન કોન્સોલિડેશનનો ફેઝ ચાલી રહ્યો છે. ડેલી ચાર્ટ્સ પર 34 DMA ના સપોર્ટ 2 દિવસ પહેલા તૂટ્યા હતા. તો આઈ થિંક આ એક મૂવિંગ એવરેજનું ક્રોસઓવર આપણે અવોઇડ કરીશું ફ્રેશ પોઝિટિવ વ્યૂ લેવા માટે, અને એ લેવલ 33,300ની આજુબાજુ પ્લેસ છે. પણ સપોર્ટ ઘણા નજીક છે. રિસન્ટ કરેક્શન જે ઉપર થયું છે એના પછી 20 અઠવાડિયાની મૂવિંગ એવરેજના એક ડિસન્ટ સપોર્ટ 31,865 પર છે. તો ઓવરઓલ જે પોઝિટિવ વ્યૂ છે, ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન છે, આ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. ફ્રેશ બાઇંગ માટે 34,326ના લેવલનું ક્રોસઓવર આપણે એવોઇડ કર્યું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે બને છે. બાટા ઇન્ડિયાના નેક્સ્ટ નંબર્સનું રિએક્શન સર અહીંયા જોવા મળી રહ્યું છે. બિકોઝ નંબર્સ આમ જોવા જાવ તો ખરાબ છે. આવક ઘટી છે, નફો વધ્યો જરૂરથી, પણ એબીટા છે, તમે જુઓ માર્જિન જુઓ, બધામાં ઘટાડો જોવા મળે છે. સ્ટોક 3.5% નીચે સર 1460 પર 3.5% નીચે ખુલી રહ્યો છે બાટા. સ્ટોકમાં એક સિગ્નિફિકન્ટ મૂવ જોવા મળી હતી જૂન અને જુલાઈ મહિનામાં, અને પછી ઓગસ્ટ મહિનાની શરૂઆતથી માર્કેટની સાથે કરેક્શનમાં છે. ઓન ધ લોઅર સાઇડ મેજર સપોર્ટ આજના ગેપડાઉન ઓપનિંગ પછી અપ્રોચ થઈ રહ્યા છે, અને 20 અને 34 અઠવાડિયાની મૂવિંગ એવરેજના સપોર્ટની વાત કરીએ તો લગભગ 1433-1455 આ ઝોન છે જ્યાં એક ડિસન્ટ સપોર્ટ ઝોન છે. તો અમારા હિસાબે એક્ઝિસ્ટિંગ લોંગ હોય એના માટે આ સપોર્ટ ઝોન ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. ફ્રેશ બાઇંગ માટે આપણે ઓન ધ હાયર સાઇડ જે રેઝિસ્ટન્સ લેવલ છે લગભગ 34 DMA નું રેઝિસ્ટન્સ 1530 પર છે, એનું ક્રોસઓવર અવોઇડ કરીશું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. જુઓ નિફ્ટી અત્યારે ફિલહાલ 1%થી વધુની મજબૂતી સાથે 24,290ના હાઈ બનાવ્યા બાદ ત્યાંથી તમને નીચે થોડો આવ્યો છે લગભગ 250 આસપાસ, એટલે મજબૂતી સાથે ઓપનિંગ થઈ છે. બેંક નિફ્ટી નર્વસ થઈ ચૂક્યો છે શરૂઆતથી જ. તમે જુઓ 50,200 તોડી રહ્યા છીએ આપણે, એટલે અહીંયા નર્વસનેસ યથાવત છે. 50,200 અત્યારે ફિલહાલ ઓપન થયા. 286 પર 200 આસપાસ કારોબાર ચાલી રહ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ પણ મજબૂતી સાથે જ 1.5-2% આસપાસની મજબૂતી સ્મોલ કેપમાં મજબૂતી સાથે ઓપન થયા બાદ થોડું અત્યારે ફિલહાલ શરૂઆતી ઓવરહેંગ આવતું જોવા મળી રહ્યું છે. પણ વિક્સમાં આપણે જે એન્ટિસિપેટ કર્યું હતું તે પ્રમાણે લગભગ 11% આસપાસનો ઘટાડો છે. 1874થી ઘટીને નીચે 1372 સુધી ગયા છીએ, પણ ધીરે ધીરે ફરી એકવાર થોડું એસ્કેલેશન છે. એટલે વિક્સને એક વખત સેટલ થઈ જવા દઈએ, આપણને ખબર પડશે વધારે ભારતીય માર્કેટ્સની સ્થિતિ. અત્યારે તો ફિલહાલ સારી તેજી સાથે ભારતીય માર્કેટ્સની ઓપનિંગના સંકેતો તમને જોવા મળી રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર એક વખત નજર કરી લઈએ, આપણને સમજવા મળે કે કયા કયા કાઉન્ટર્સમાં મેજર બઝ બનતો જોવા મળી રહ્યું છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં તમને જોવા મળશે ઇન્ફોસિસ, ONGC બંને 2.5-2% મજબૂત છે. પછી કોલ ઇન્ડિયા 2%ની મજબૂતી બતાવે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2%ની મજબૂતી અને મારુતિમાં 0.5% મજબૂતી છે. ટોપ લૂઝિંગ કાઉન્ટર્સ પર નજર કરીએ છીએ તો અહીંયા ખાસ કોઈ જ કાઉન્ટર એવા નથી કે જેમાં ઘટાડો હોય, બધા જ લીલા નિશાનમાં છે. બસ તમને આઈશર મોટર્સ 5% મજબૂત જોવા મળે છે, કોટક બેંક 5% મજબૂત, એટલે નિફ્ટીના 50-50 શેરમાં મજબૂતી છે. એટલે આજે શરૂઆતી ઇન્ડિકેશનમાં સરસ મજબૂતીનું એક્શન તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે.
તેવું ભારતીય માર્કેટ્સના સંકેતો તમને બની રહ્યા છે. તો ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ પ્રદીપ. સારી મજબૂતી 24,300 અપ્રોચ કરી રહ્યો છે નિફ્ટી. બેંક નિફ્ટી 50,300 અપ્રોચ કરવાની કોશિશમાં. શોર્ટ કવરિંગની કોઈ ચાન્સીસ પહેલા તો બને છે કે નહીં તેની વાત કરી લઈએ. તો યુઝ્યુઅલી આવા ગેપ સ્ટાર્ટ પછી આપણે ફર્સ્ટના હાઈ અને લો વોચઆઉટ કરતા હોઈએ છીએ. અને ઇનિશિયલ રિએક્શનમાં આપણે ગઈકાલના ટોપની વાત કરી હતી, 24,382 નો આ ટોપ છે. તો એની નજીક મારા હિસાબે આ હોલ્ડ થઈ શકે અને એના પછી ફર્સ્ટ આરના હાઈ લો છે એને વોચઆઉટ કરીશું. મેજર રેઝિસ્ટન્સ ઝોન જે પ્રમાણે વાત કરી કે 24,382 ની ઉપર ચાલે છે, તો પછી 24,700 750 એક મેજર રેઝિસ્ટન્સ ઝોન રહેશે. તો ફર્સ્ટ આરના હાઈ લો પર નજર રહેશે. ફર્સ્ટ આરનો હાઈ ક્રોસ થાય છે તો પછી 24,750 નેક્સ્ટ ટાર્ગેટ ઝોન તરફ આગળ વધી શકે. પણ અગર જો આ રેલી ફિઝલ આઉટ થાય છે અને ફર્સ્ટ આરનો લો બ્રેક થાય છે તો પછી મારા હિસાબે નિફ્ટીમાં ઓન ધ લોઅર સાઈડ ગઈકાલના જે બોટમ છે એની તરફ જે ઇન્ડેક્સ છે આગળ વધી શકે. તો ફર્સ્ટ આરના હાઈ લો ઇમ્પોર્ટન્ટ રહેશે. નિફ્ટી બેંકમાં જે પ્રમાણે વાત કરી હતી કે ઓવરઓલ સેટઅપ જરૂરથી નેગેટિવ છે, પણ ગઈકાલે આર્લી ચાર્ટ્સ પર એક પોઝિટિવ ડાયવર્જન્સ બન્યું છે અને થોડું પુલબેક આવી શકે, તો એ પુલબેક મટીરિયલાઇઝ થઈ રહ્યું છે. આમાં પણ જે રેઝિસ્ટન્સ ઝોનની આપણે વાત કરી રહ્યા છીએ એ હજી પણ રિલેવન્ટ રહેશે. આઈ થિંક 51,000ની આજુબાજુ મેજર રેઝિસ્ટન્સ ઝોન આવશે, તો એ જ્યાં સુધી ક્રોસ ના થાય ત્યાં સુધી ઓવરઓલ બાયસ નેગેટિવ રહેશે. ઓકે સર, રિયલ એસ્ટેટ સ્ટોક્સ પર ફોકસ, બીકોઝ સરકારે જે થોડું ઘણું રાહત આપી છે 23 જુલાઈ જે બજેટનો દિવસ હતો એ પહેલાંના જેટલા પણ મિલકતના ટ્રાન્ઝેક્શન્સ હતા એમાં થોડી રાહત આપી દીધી, એટલે શરૂઆતી રિએક્શન બહુ મોટું બમ્પર હતું. ઇન્ડેક્સ થોડો ઉપલા સરોથી જેને કહેવાય કે નર્વસ થયો હતો, પણ ત્યારબાદ હવે જોવા મળે છે કે તેજી થોડી અટકતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં કોઈ રિયલ એસ્ટેટ સ્ટોક તમને પસંદ કે હવે થોડું સેલિંગ એક્સપેક્ટ કરો છો આજે જે કંઈ પણ શરૂઆતી રિએક્શન આવ્યું છે ત્યારબાદ? ઇન્ડેક્સની પણ વાત કરીએ અને સ્ટોક તમને કયો પસંદ છે? નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ વીક ઇન્ડાઇસીસની લિસ્ટમાં આવે છે અને નિફ્ટી કરતાં ઘણા પહેલાથી વીકનેસ આમાં એસ્ટાબ્લિશ થઈ હતી. 34 DMAના મૂવિંગ એવરેજના જે સપોર્ટ છે એ બેઝિકલી 22 જુલાઈના દિવસે જ બ્રેક થયા હતા, 21 જુલાઈના. તો મારા હિસાબે જ્યાં સુધી આ રેઝિસ્ટન્સ ઝોન મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સ પાછા ક્રોસ નથી થતા ઓન ધ હાયર સાઇડ, ત્યાં સુધી આ ઇન્ડેક્સ પર સેલ ઓન રેલીસનો વ્યૂ રહેશે. 1,017-18 પર આ ઇન્ડેક્સ ચાલી રહ્યો છે અને 34 DMAનું રેઝિસ્ટન્સ 1,094 પર છે. આ જ પ્રમાણેની ફોર્મેશન મોટાભાગના રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં પણ જોવા મળી રહી છે. 34 DMAના લેવલના રેઝિસ્ટન્સ આવશે આ હાયર સ્ટાર્ટ પછી. તો મારા હિસાબે આ બધા સ્ટોક અને એઝ વેલ એઝ નિફ્ટી રિલેટેડ ઇન્ડેક્સમાં અમારો વ્યૂ હજી પણ નેગેટિવ છે જ્યાં સુધી 34 DMAના રિસ્પેક્ટિવ મૂવિંગ એવરેજીસના રેઝિસ્ટન્સ ક્રોસ નથી થતા. તો આ ખાસ પરિસ્થિતિ ખાસ તમારે ધ્યાન પર રાખવાની રહેશે. અત્યારે ફિલહાલ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં થોડું નેગેટિવ ડાયવર્જન્સ પોસિબલ આગળ જતા જોવા મળી શકે છે. નેક્સ્ટ સ્ટોક સર ક્યુમિન્સ ઇન્ડિયા પર નજર કરો તમે. આજે બીકોઝ નંબર્સ બાદનું રિએક્શન જે છે તે સ્ટોક આપી રહ્યું છે 1.5% નીચે, ઉપર 3,573થી શાર્પ સેલિંગ આવ્યું છે ઓપનિંગની સાથે અને નંબર્સનું રિએક્શન સ્ટોક આપી રહ્યા છે. આમ તો નંબર સારા છે પણ સ્ટોકમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. સર કઈ રીતે જુઓ છો? ક્યુમિન્સ અને સાથે જ બાકીના કેપિટલ ગુડ્સ સ્ટોક્સમાં આ વર્ષની શરૂઆતથી બહુ મોટી તેજી જોવા મળી છે અને આ સ્ટોક પણ ઉપરના લેવલથી કરેક્ટ થયા પછી પણ કેલેન્ડર 2024માં અત્યાર સુધી 77% ઉપર છે. ડેલી ચાર્ટ્સ પર લોઅર ટોપ લોઅર બોટમની શૃંખલા બની રહી છે અને 34 DMAના રેઝિસ્ટન્સ લેવલ જે 3830 પર પ્લેસ છે એ ક્રોસ ના થાય ત્યાં સુધી સ્ટોક પર અવોઇડનો વ્યૂ રહેશે. હા, નીચેની સાઈડમાં 20 અઠવાડિયાની મૂવિંગ એવરેજની આજુબાજુ સપોર્ટ જરૂરથી લઈ રહ્યો છે સ્ટોક. એટલે સેન્સમાં જે રિસેન્ટ બોટમ છે 3350-60ના એ ઇમિડિયેટ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જરૂરથી રહેશે. એ બ્રેક થાય છે તો પછી નેક્સ્ટ લેગ ઓફ ડાઉન સાઇડની આપણે વાત કરીશું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયા ખાસ બની રહ્યું છે. સર ગુજરાત ગેસ પર નજર કરો. નંબર્સનું રિએક્શન સ્ટોક થોડો મ્યુટેડ થઈ ગયો. 654થી 642ની રેન્જ બની છે. અત્યારે એકદમ ફ્લેટ છે. બોટમ બનાવવાની કોશિશ જરૂર થઈ રહી છે પણ નંબર્સનું રિએક્શન છે સર અહીંયા થોડો વોલેટાઇલ છે અત્યારે ફિલહાલ ગુજરાત ગેસ. આ સ્ટોક પર ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે અને અમારું માનવું છે કે આ સ્ટોકમાં જે ઓગસ્ટ 2021માં 786ના ટોપ બન્યા હતા એ આગળ જતા રિટેસ્ટ થઈ શકે. રિઝલ્ટમાં અપેરન્ટલી થોડુંક નેગેટિવિટી છતાં પણ સ્ટોક સ્ટ્રોંગ હોલ્ડ કરી રહ્યો છે અને આઈ થિંક 2 દિવસ પહેલા 34 DMA ટેસ્ટ થઈ હતી અને એ દિવસે જે 628-29ના બોટમ બન્યા હતા એ સ્ટોપ લોસ સાથે પોઝિટિવ વ્યૂ હોલ્ડ કરી શકાય. ઓન ધ હાયર સાઇડ 665નું એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ ક્રોસ થાય છે તો પછી 687 સુધી અપનું એક્સટેન્ડ થઈ શકે.
તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. સર નેક્સ્ટ ગ્લેન્ડ ફાર્મા શાર્પ સેલિંગ છે સ્ટોકમાં, આજે નફો ઘટ્યો છે, નંબર્સ ખરાબ છે, જેનું રિએક્શન 7.5-8% સ્ટોક નીચે છે, મહત્વના લેવલ્સ તોડવાની કોશિશ કરી રહ્યું છે. સર નંબર્સ ઓવરઓલ ખરાબ આવે છે ગ્લેન્ડ ફાર્મા. ગ્લેન્ડ ફાર્મામાં ઓન ધ હાયર સાઇડ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન ટેસ્ટ કરીને ત્યાંથી સ્ટોક રિવર્સ થઈ રહ્યો છે. ઇનફેક્ટ છેલ્લા 6-8 મહિનાનો ચાર્ટ જોશો તો ખ્યાલ આવશે કે 2250ની આજુબાજુ સ્ટોકમાં એક મેજર સપ્લાય ઝોન છે. તો આ એક રેઝિસ્ટન્સ ઝોન 2250નો જે રેઝિસ્ટન્સ ઝોન છે એનું એક ડિસાઇસિવ ક્રોસઓવર જરૂરી છે નેક્સ્ટ લેવલ ઓફ મૂવ માટે. મીનવાઇલ રિઝલ્ટના રિએક્શન પછી સ્ટોકમાં આજે 34 DMA નો સપોર્ટ બ્રેક થઈ રહ્યો છે અને નેક્સ્ટ સપોર્ટ ઝોન જે મેજર હું જોઈ રહ્યો છું એ વીકલી ચાર્ટ્સ પર 20 અને 34 અઠવાડિયાની મૂવિંગ એવરેજીસના સપોર્ટ છે એ 1870-1850ના ઝોનમાં છે. તો આ એક સપોર્ટ ઝોનને આપણે અપ્રોચ કરી શકીએ. એક્ઝિસ્ટિંગ લોંગ માટે આ સપોર્ટ ઝોન સ્ટોપ લોસ તરીકે કામ કરવું જોઈએ અને ફ્રેશ બાઇંગ માટે 2200-2250ના રેઝિસ્ટન્સ ઝોનનું ક્રોસઓવર આપણે એવોઇડ કરીએ. ઓકે, નેક્સ્ટ સ્ટોક સર પોલિસી બાઝાર. પીબી ફિનટેક પર નજર કરો. ખોટથી નફામાં આવી છે કંપની, નંબર સારા છે. ન્યૂ એજ કંપનીઓમાંથી એક બ્રિલિયન્ટ કંપની કે જે હવે ફાઇનલી પ્રોફિટેબિલિટી બતાવી રહી છે અને નંબર્સ પણ સેલિબ્રેટ થઈ રહ્યા છે. આમ તો 1530ના હાઈથી પ્રોફિટ બુક થયા થોડા, પણ 1440 આસપાસથી ફરી બાઇંગ આવ્યું છે. સર એક વખત નજર કરો પોલિસી બાઝાર પર. ઓવરઓલ એક પોઝિટિવ વ્યૂ છે. હા, એક રિસેન્ટ ટોપ બન્યા છે 1543ના 1 જુલાઈના, એની આજુબાજુ સ્ટોકમાં રિપીટેડલી સપ્લાય જરૂરથી આવી રહ્યો છે અને જેવો આ 1540-43નું રેઝિસ્ટન્સ ઝોન ક્રોસ થાય છે તો પછી મારા હિસાબે એક મોટી અપમૂવનો માર્ક ખુલ્લો થશે અને એ કેસમાં 1525થી 1550ના ટાર્ગેટ્સ પણ બહુ ઝડપથી આવી શકે. ઓન ધ લોઅર સાઇડ 1415 એક ડિસન્ટ સપોર્ટ છે એના સ્ટોપ લોસ સાથે પોઝિટિવ હોલ્ડ કરી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. પોઝિટિવ વ્યૂ પોલિસી બાઝાર માટે બનતો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર હું નજર કરી રહ્યો છું. વારંવાર અત્યારે જોવા મળી રહ્યું છે એક સ્ટોક ઉડીને આંખે વળગી રહ્યો છે, તે છે ONGC. ગઈકાલે પણ નંબર્સ બાદનું રિએક્શન બહુ પોઝિટિવ હતું. આજે પણ જોઈ રહ્યા છે ONGC 4% ઉપર સર, 318 સુધી આવી પહોંચ્યો છે ONGC. ચાર્ટ્સ જુઓ સર એકવાર. ઓવરઓલ પોઝિટિવ વ્યૂ છે. જે ગઈકાલના બોટમ બન્યા એમાં 34 DMA નો સપોર્ટ ટેસ્ટ થયો છે ઓલમોસ્ટ, અને આ જ સપોર્ટને ધ્યાનમાં રાખીને આપણે લોંગ હોલ્ડ કરવાની સલાહ આપીશું. 303 પર આ મૂવિંગ એવરેજ સપોર્ટ છે. ઓન ધ હાયર સાઇડ ઇમિડિયેટ હર્ડલ 326નું છે ને એ ક્રોસ થાય તો પછી 344-45ના રિસેન્ટ ટોપ રીટેસ્ટ થઈ શકે. ઓકે, હજુ પણ આવો જ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોક હીરો મોટોકોર્પ પર નજર કરો. 2% ઉપર 5300 નું લેવલ ફરી એકવાર રીક્લેમ કર્યું છે, પણ સર વારંવાર સેલિંગ આવી રહ્યું હતું રિસેન્ટલી. એટલે હવે સમજવાનું એ કે આજની જે આ તેજી છે એમાં કન્સ્ટ્રક્ટિવ મૂવ કેટલું છે, અહીંયા હોલ્ડ થવાના ચાન્સીસ કેટલા છે. એટલીસ્ટ આ 5300નું લેવલ જે છે તે પણ હોલ્ડ થવું જરૂરી. જુઓ ફરી 52, ખાસ 97-98, એટલે 5300 તો થોડું એક પ્રોબ્લેમ આવી રહ્યો છે. મલ્ટી યર અંડર પરફોર્મન્સ પછી લાસ્ટ યર આ સ્ટોકમાં અમે મેજર બ્રેકઆઉટ ઓબ્ઝર્વ કર્યા હતા જ્યારે 3300ની આજુબાજુ સ્ટોક હતો ને ત્યારથી અમે એક બહુ મોટો સ્ટ્રોંગ પોઝિટિવ વ્યૂ લીધો હતો અને મોટી અપમૂવની એક્સપેક્ટેશન અમે રાખી રહ્યા હતા અને એ મટીરિયલાઇઝ પણ થઈને સ્ટોક રિસેન્ટલી 5900ની નજીકના ટોપ બનાવીને અત્યારે 5300ની આજુબાજુ છે. અત્યારે ડેલી ચાર્ટ્સ પર જોવા જઈએ તો 34 DMA ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. લોઅર ટોપ લોઅર બોટમની ચૂંટતા બની રહી છે. તો જ્યાં સુધી આ 34 DMA જે અત્યારે 5475 પર છે એ ક્રોસ ના થાય એ લેવલ, ત્યાં સુધી ફ્રેશ બાઇંગ કરવાની સલાહ નહીં રહે. હા, ઓન ધ લોઅર સાઇડ આજે છેલ્લા થોડાક અઠવાડિયાના કરેક્શન પછી 20 અઠવાડિયાની મૂવિંગ એવરેજના ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 5110ની આજુબાજુ છે એ ટેસ્ટ થઈ રહ્યા છે. તો જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન હોય 5100ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. ફ્રેશ બાઇંગ માટે 5470નું ક્રોસઓવર અવોઇડ કરી શકાય. ઓકે, સો 5470 આસપાસનું ક્રોસઓવર તમે અહીંયા પછી ખાસ ધ્યાન પર રાખો. અને આ સાથે જ પ્રદીપ સમયે ગોચર રજા લેવાનો જલ્દી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોઝર્સ. ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં ક્લાયન્ટ્સનું અથવા વ્યક્તિગત રોકાણ હોઈ શકે. આભાર. ખૂબ ખૂબ આભાર સર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સો મચ સર. તો ભારતીય માર્કેટ્સ નજર કરો તમે, મજબૂતી સોફાર યથાવત તો છે. બેંક નિફ્ટી નર્વસાઈ ગયું છે.
નિફ્ટી તમે જુઓ છો 24,300ના હાઈથી 250ની નીચે. બેંક નિફ્ટી 50,300ના હાઈથી અત્યારે 50,100 તોડવાની અટેમ્પ્ટ કરી રહ્યું છે. જોઈએ હવે આગળ શું થાય છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ઉપલા સરોથી પ્રોફિટ બુકિંગ ક્લિયર કટ જોવા મળી રહ્યું છે. 1% આસપાસની તેજી બાકી બચી. સ્મોલ કેપ તો 0.5% ઉપર હતો, ત્યાંથી હવે 0.5%ની માંડ મજબૂતી બાકી બચી છે. એટલે અહીંયા ફરી એકવાર સેલિંગ આવતું તમને જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે આગળ માટે. તો આ સરે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।